નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, હવે મતદાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય। બીએમસીમાં ભાજપની હરણફાળ, ઉદ્ધવ જૂથ પાછળ, નાગપુરમાં વલણોમાં બીજેપી પ્લસ બહુમતીમાં। સુરતની હૃદય ધ્રુજાવતી ઘટના સામે આવી, નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વિડીયો ઉતારતો રહ્યો। અમદાવાદના પાલડીમાં એએમસીની મોટી કાર્યવાહી, મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો જમીન દોસ્ત કરાયો। સંસ્કારી નગરી વડોદરામાં નશાખોર યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, પોલીસની પીસીઆર વાન પર ચડીને મચાવ્યો હોબાળો। અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોહિયાળ જંગ, ફતેવાડી અને મકરબાગમાં નજીવી બાબતે હિંસક હુમલા। ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારો પતંગની દોરીએ 11 લોકોના જીવ લીધા, સૌથી ભયાનક ઘટના સુરતની સામે આવી। અમદાવાદમાં વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરામાં દારૂ ડાન્સ પાર્ટી કરતી, હવે 4 યુવતી સહિત 16 લોકો ઝડપાયા। આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઈ, મારિયા માચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો। વાયદા બજારમાં ચાંદી નવી રેકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું। મારી પાસે ન તો કપડાં છે, ન તો પૈસા, પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીય યુવતીની દેશ વાપસી માટે સરકારને અપીલ કરી। અરેબિયા, કતાર, ઓમાન અને ઇજિપ્ત આ દેશો જેમણે ટ્રમ્પને ઈરાન પર હુમલો કરતા અટકાવ્યા અને અમેરિકાને પણ ધમકાયું। સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજુ કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ મોત। અમેરિકા સામે યુરોપના 6 દેશોની સેના ગ્રીનલેન્ડમાં તૈનાત, દુનિયાનું સૌથી મોટું સૈન્ય સંગઠન નાટો તૂટવાના આરે। અમેરિકામાં ભારતીયો પર ચિંતાજનક રીતે ભેદભાવ વધ્યો, ટ્રમ્પના કારણે અમેરિકામાં ભારતીયોની ઇમેજ નોકરી ચોર, વિઝા કૌભાંડી તરીકે માનવામાં આવી। ભડકે બળતા ઈરાનમાં, બળતામાં ઘી હોમમાં અમેરિકાનો નવો કારસો, ટ્રમ્પે અબ્રાહમ લિંકનને મોકલતા મધ્ય પૂર્વમાં તંગદિલી સર્જાઈ। ટ્રમ્પે ટેરિફ કરતા રહી ગયા અને ભારતની યુરોપ સાથે મોટી ડીલ, 26 જાન્યુઆરી મળી શકે છે સારા સમાચાર। ખોટું બોલ્યા તો ખુરશી ગઈ, સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગે પ્રથમ સિંહને વિપક્ષી નેતા પદેથી હટાવ્યા। હવે ક્યારેય પણ ભૂલ ન કરતા, વધતી જતી તંગદિલી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપવામાં આવી। ગ્રીનલેન્ડનો પ્રશ્ન ગૂંચવાતો જાય છે, અમેરિકા દબાણ વધારે તો યુરોપ તેને કઈ રીતે બચાવશે, હાલ બન્યો ચર્ચાનો વિષય। 77માં પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલય યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો લુઇસ અને ઉર્સુલા વોન આ 2 હસ્તીના નામ સૂચવા। કેન્દ્ર, રાજ્ય અને બીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે, સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન। મધ્યપ્રદેશના કરેલી ગામમાં પંચાયતે 12 વર્ષ પહેલા મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની જીવતા થવા રજૂઆત। ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલનો દાવો। દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું, એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી। મોરબીમાં તારીખ 31 જાન્યુઆરી સુધીમાં ખેડૂતોએ ખરીદી હવે વાવેતરના બિલ રજૂ કરવાના રહેશે, તો ખેડૂતોને મળશે ખેડૂતલક્ષી સહાય। મોદીના આશીર્વાદ અને સાહસનો હવે સાથ, ગુજરાત ભાજપમાં અર્જુન મોઢવાડિયાનો પાવર પ્લે શરૂ। જામનગરમાં દિનેશ લગારિયાને સેના મેડલથી સન્માનિત કરાયા, આતંકી ઠેકાણા ધ્વસ્ત કરવા બદલ મળ્યું સન્માન। ગુજરાત પોલીસ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત એનજીઓ સાથે હવે સંસ્થાની યોજાયેલી સાયકલ રેલીનું જામનગર પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરાયું। રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં પીએમ મોદી પર ખડગેનો પ્રહાર। આઈપેક રેડ મામલે મમતા સરકારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ, ઈડી અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર પર રોક। બંગાળમાં નિપા વાયરસના વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકોને આઇસોલેટ થવા આદેશ અપાયો। ચીસો સાંભળીને ગામ દોડ્યું, પણ આગ સામે સૌ લાચાર, હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4 લોકોના કરુણ મોત। મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરુણ મોત। બગદાણા વિવાદમાં સમાધાનના સૂર, વાઘાણી સોલંકીની મુલાકાતથી સોશિયલ મીડિયામાં હાલ ચર્ચા।
14 કિલોમીટર ટનલ બનાવી હવે ₹52 કરોડમાં બંધ. હવે ઉત્તરકાશીમાં સરકારનો ચોંકાવવાનો નિર્ણય લેવાતા જનતામાં આક્રોશ ફેલાયો. અલ્લાહે અમને બચાવ્યા. આતંકી હાફિઝની ઓપરેશન સિંધુને લઈને મોટી વાત સામે આવી. હૈદરાબાદના મંદિરમાં તોડફોડ બાદ પથ્થરમારો અને આગ ચંપી 10 પોલીસ કર્મીઓ થયા ઘાયલ. અમેરિકા વિરુદ્ધ ઈરાનનું બ્રહ્માસ્ત્ર હોર્મુઝ દુનિયાને હચમચાવી શકે, ભારતને પણ થશે મોટી અસર. અમદાવાદના આશંત હવે ધારા મામલે મોટી હવે કાર્યવાહી. પાલડીના 9 બંગલા તોડીને મૂળ માલિકોને પરત કરાશે. મહાજંગનો ખતરો ટળ્યો. સાઉદી અને કતારની ગુપ્ત મધ્યસ્થતા સામે ટ્રમ્પે નમતું જોખ્યું. મહારાષ્ટ્રમાં ઓવેસીએ ચોંકાવ્યા. મુંબઈમાં 2 વોર્ડમાં AIMIM ઉમેદવારો આગળ નીકળ્યા. BMCમાં ભાજપની મજબૂત હરણફાળ. ઉદ્ધવ જૂથ પાછળ. નાગપુરમાં વલણોમાં BJP પ્લસને સ્પષ્ટ બહુમતી મળી. રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાયા. 3100 કરોડના બજેટ સામે ખર્ચ માત્ર 1400 કરોડ નોંધાયો. તમામ શાળાઓ માટે જાહેર કરાયો પરિપત્ર. શિક્ષકોની માહિતી વેબસાઇટ પર મૂકવામાં કર્યો આદેશ. રિઝલ્ટ પહેલા હવે ઉદ્ધવ ઠાકરે માની હાર. ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપો. દેશના 1 કરોડ શિક્ષકો હવે માતૃભાષા દ્વારા શીખશે બીજી ભારતીય ભાષા. નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ લેવાયો મોટો નિર્ણય. સિબિલને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બનાવ્યો નવો નિયમ. 1 એપ્રિલથી બદલાઈ જશે ગેમ. બેંક અને ગ્રાહક બંનેને ફાયદો. 25 વર્ષ બાદ BMCમાંથી બહાર થશે ઠાકરેની શિવસેના. ભાજપને મળ્યો સ્પષ્ટ બહુમત. ઈરાન પાસે હવે છે હુકનો એકો. હવે CIA પણ ડરે છે તેનાથી. હવે અલી ખામીને સક્રિય કરી શકે છે તેના બ્રહ્માસ્ત્રને. રાજકોટ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં નયારા એનર્જીના સ્ટોલ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું. મેંદરડાના વિસાવદરના માર્ગના ચાંપરડા ગામ પાસે કાર ચબૂતરા સાથે અથડાતા સસ્તરા પુત્રવધૂનું થયું કરુણ મોત. પાકિસ્તાનના 13 આતંકીઓને ભડાકી દીધા. સુરક્ષા એજન્સીઓ મોટી કાર્યવાહી કરી. NPS પેન્શન સિસ્ટમમાં ધરખમ ફેરફાર. સરકારે લીધો મોટો નિર્ણય. હવે રિટાયરમેન્ટ બાદ મળશે ગેરંટીડ આવક. કામના આવી ચાલાકી. વલણોમાં BJP આગળ. પવાર કાકા ભત્રીજાને લાગ્યો મોટો ઝટકો. ઈરાનમાં અસ્થિરતાથી હવે પાકિસ્તાનને સીધી અસર. અમેરિકાના હુમલાની આશંકાથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓને લઈને મોટા અપડેટ આવ્યા. ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવશે. યુએસની ઈરાનને વોર્નિંગ. હત્યાઓ ચાલુ રહી તો ગંભીર પરિણામ ભોગવવા માટે રહેજો તૈયાર. ભારતમાંથી ચીનને નિકાસમાં 67% ઉછાળો. ભારતમાંથી ચીને ઘણી બધી મહત્વની ચીજો મંગાવી. માયાવતીની પ્રેસ કોન્ફરન્સમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડો ઉછળ્યો. અધવચ્ચે મીટિંગ અટકાવવાની ફરજ પડી. મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા પરિવર્તનના સંકેત. એક્ઝિટ પોલમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની જોડી પછડાટના આરે. અમદાવાદમાં હવે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસના દરોડા. બિલ્ડર પુત્રના ફ્લેટમાં ચાલતી મહેફિલ ઝડપાઈ. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. બનાસકાંઠાની એક શાળામાંથી સગીરાને ઉઠાવી જઈને ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.